જય કુખારમાં મેલડી, જેની જેવી શ્રદ્ધા એવા માતાજીના પરચા. તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. કુખાર મેલડી જબરા કોમ કરે છે. કુખાર મેલડી જબરી માતા છે. ખાલી મોનતામાં ભલ ભલા દુઃખ મટાડ દે છે. ઘેર બેઠા સપને આવીને કુળદેવીને નામ બતાવી દે છે. ઘેર બેઠા સપને આવીને દુઃખનું નિવારણ કહી દે છે. ખાલી નોમ દેતા જ સેકન્ડ પલવારમાં કોમ કરી દે છે. હોભર્યું ને, જોયું ને અનુભવ, અને તમે અનુભવ કર્યા તો માતાજી તો સહજ અહીં. તમે નહીં મોનો કે મોનશો એમાં મારામાં કોઈ ફરક પડવાનો. એટલે તમે મોનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને મોની લેવાય કે આમે માં હું નતો મોનતો. આમે તમે ના મોનો, કદાચ માતાજી ભગવાનને ના મોનો, છતાંય દુઃખ આવવાનું એ આવવાનું જ છે ને. એને રોકી શકશો? વગર આમંત્રણ એ આવે છે, નહીં આવતું? આમંત્રણ આલો દુઃખ ને, કે હવે દુઃખના આમંત્રણ છે, અમારે ઘેર આવો. એ રાહ જોવો છે? આવી જાય છે ને સમયે, અને અત્યારે સમય આવી જ ગયું છે ઘેર દુઃખ વગર આમંત્રણનું. તો એ દુઃખ તમારા ઘેર આવી ગયું, બરોબર? તો હવે તમારે એક જ વાતનો વિશ્વાસ રાખવાનો છે કે માતાજી આ દુઃખ અમારા ઘેર આવ્યું છે ને, પણ આ દુઃખનું નિવારણમાં એક તારી પર ભરોસો રાખ્યો છે. જગતમાં મારે બીજે ચોય જવું નહીં, ચોય પૂછવું નહીં, ભલે તું જે રચાવે એ ખરું. અહીં કોનું કામ છે? જે પૂરેપૂરું કહી દે કે માં તું કરે, અમારે કોઈ પૂછવું નહીં, દોડાય નહીં, ને ખવાનું જંતર મંતર નહીં કરો, વારણ કારણ નહીં કરું. જેમ થાય એમ જોઈ રાખીશ. મારી કુખાર મેલડી તું બેઠી છે, અને સમજી લો જે થાય છે મારા નજર હોમે થાય છે એવો વિશ્વાસ રાખજો. તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું, તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના, તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર, હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારે આટલું દેવું છે, 6 મહિનામાં દેવું ભરી આલજે. 6 મહિનામાં નાય ભરી આલું, પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક નહીં કહેતા કે માડી અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે, પણ માડી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ. માં તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધુંય મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુવાળા એ આયા, એક રવિવારમાં કામ થઈ ગયું. માં માડી મારું ચમ નહીં થતું, તેનું કારણ માં નતું કેવું, પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા, પણ તોય મોની જવાનું તરત. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કામ ના કર્યું, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું કુખાર મેલડી જોડા પહેરવા ના રહું. આવી માતા શું ગોડાઓ ઓળખાણ થાય અને થશે, અને ઓળખાણ એને થશે કે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું. મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે, એક જ ઓળખી શકે, જેને હું ઓળખાણ આલવા માંગુ છું એને જ મારી ઓળખ થાય. નહીં તો જેવા તેવાને મારી ઓળખ થવાની. જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા અખિલ બ્રહ્માંડના પરમાત્મા છો,
મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા, તારે ભગવાને શું કીધું કે આ આંખોથી તમે મારા દર્શન કરી શકો નહીં. આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે. ત્યારે અર્જુને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા. અને આજનો માણસ નરી ઓંખે મેરડી માન ખોરવાને આગ્રહ છે. આ નરી ઓંખે માતાજીને જોવાને આગ્રહ ચોથી દેખાય ગોડાઓ. આ બુદ્ધિના જ્ઞાનથી તમે ઓળખવા બેઠા છો આજના માણસો, ચોથી તમને ઓળખાણ પડે. હું તો મન બુદ્ધિથી પરે છું. કેવું? તમારી મન બુદ્ધિથી પરે છું. મારી ઓળખાણ બુદ્ધિથી થાય, મારી ઓળખાણ આંખોથી થાય. એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે. થઈ જાય છે ને? થઈ જાય છે ને? એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. કેમ થઈ જાય? કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા. તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં. તમારા ઘેર તમારી ચામુંડમાં હોય છે, મહાકાળી હોય છે, શક્તિ હોય છે, ખોડિયાર હોય, જે તમારી કુળદેવી, જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટામાં છે ને ખાલી વધારે નહીં, એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો. એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં? ટકે. એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારે? 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા, તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય. પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે, તારે આનો અનુભવ થાય. નકર આ બધાને ઓળખ થાય. બધાને થઈ જાય? બધા નહીં થતી. અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બી હાલ ઉડીને બતાવું. આમ ત્રિશુલ બિશુલ બકરો બકરો લઈને આવી જવું. પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાડ દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે. કોઈ દાડ પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન. પ્રગટમાં કોઈ દાડ દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારે. કેમ? મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને નહીં, દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાર તું રૂબરૂ હોય તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા છું. પણ એ ભક્તિની વાત છે. એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ના અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેરડીના પરચા હોય. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ એવા મારા ખુખાર મેરડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને હું તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ. નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું. સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીને હોંભરે એનું કામ છે. અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો હોય એનું કામ છે.